નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જે સીએટી પરીક્ષાના કુલ 76,000 વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટમાં આવ્યા છે, એમના માટે એમણે રજિસ્ટ્રેશન બધાએ કરી દીધું છે અને હવે એમના માટે ચોઇસ ફિલિંગ ચાલુ થઈ રહ્યું છે. તો ચોઇસ એટલે પસંદગી અને ફિલિંગ એટલે ભરવું. તો તમારી પસંદગી ભરવાની છે. હવે શેની પસંદગી ભરવાની છે? તો એના માટે કુલ 5 યોજનાઓ છે, તમે બધા જાણો છો. એટલે એક રક્ષા શક્તિ છે, બીજી જ્ઞાન શક્તિ યોજના છે, ત્રીજી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ છે, ચોથી મોડેલ સ્કૂલ પસંદ કરવા માટેની છે અને જે પાંચમી છે એ શિષ્યવૃત્તિ એકલી મેળવવા માટેની છે. તો 5 યોજનાઓ છે. તો આ પાંચેય યોજનાઓમાંથી તમને જે ગમતી હોય એ યોજના તમારે પસંદ કરવાની છે. તો એમાં પસંદ એ રીતે કરવાની છે કે જે યોજના તમને 1 નંબરે ગમે છે. દાખલા તરીકે રક્ષા શક્તિમાં કોઈને એડમિશન લેવું છે તો રક્ષા શક્તિને 1 નંબર આપવાનો છે. પછી કે રક્ષા શક્તિ મને ન મળે અને મારે જ્ઞાન શક્તિ જોઈએ છે તો જ્ઞાન શક્તિને 2 નંબર આપવાનો છે. કે જ્ઞાન શક્તિ પણ મને ન મળે તો જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ તો એને 3 નંબર આપવાનો છે. આમ 4 અને 5 આ 5 નંબર સુધી તમારે આપવાના છે અને જે તમને પ્રથમ નંબરે પસંદ હોય એને 1 નંબર આપવાનો છે. જે છેલ્લા નંબરે પસંદ હોય એને છેલ્લો એટલે કે 5મો નંબર આપવાનો છે. આ રીતે તમને દાખલા તરીકે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ પસંદ છે તો એને 1 નંબર આપવાનો છે અને આ ચારેય શાળાઓમાંથી એકે પસંદ ના હોય ને તમારે માત્ર શિષ્યવૃત્તિ જોઈતી હોય તો શિષ્યવૃત્તિવાળી જે યોજના છે એને 1 નંબર આપવાનો છે. બાકીના નંબર નહીં ભરો તો ચાલશે. તો આ રીતે તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે. એટલે કે તમારે જે યોજના કાં તો જે શાળા પસંદ કરવાની છે એનું આ ફોર્મ ભરાઈ રહ્યું છે. તો આપ રજિસ્ટ્રેશન વિગતના આધારે આપની ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. તો તમે એમાં તમારું યુઝર નેમ છે અને પાસવર્ડ છે, એના આધારે તમે ચોઇસ ફિલિંગ કરી શકશો. એટલે કે લોગિન કરવાનું છે અને પછી ચોઇસ ફિલિંગ કરશો અને યોજના તથા શાળાને પસંદ કરી અગ્રિમતા ક્રમ પણ સેટ કરી શકશો. તો અગ્રિમતામાં મેં તમને સમજાવી દીધા છે કે 1 થી 5 નંબરમાં જે પહેલી પસંદ એને 1 નંબર આપવાનો અને જે સૌથી છેલ્લે પસંદ હોય એને છેલ્લે, બીજા નંબરે પસંદ હોય એને બીજા નંબર આપવાનો. એ પસંદગી પ્રક્રિયા છે. તો આની લિંક પણ હું તમને કોમેન્ટમાં મૂકી દઉં છું. આ જે કામગીરી છે ચોઇસ ફિલિંગની, એ બધી જ કામગીરી તમે જે સ્વિફ્ટ ચેટમાં સીએટી કરીને જે બોટ હતું ત્યાંથી જ થશે. હવે આ જે કામગીરી છે એની તમારી પાસે ટાઈમ બિલકુલ ઓછો છે, એટલે આ જે વિડીયો છે તમારા મિત્રો જોડે ઝડપથી શેર કરજો. કોઈ મનમાં પ્રશ્ન હોય તો કોમેન્ટ પણ કરી શકો છો. આની છેલ્લી તારીખ 4/9/2024 છે. એટલે કે આજે 30 તારીખથી આ ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. એટલે કે ચોઇસ ફિલિંગનું ચાલુ થઈ ગયું છે અને 4/9/2024 સુધી ચાલશે. એટલે તમારી પાસે માત્ર 5 દિવસ છે, ટૂંકમાં 4-5 દિવસ છે અને આ રીતે તમારે ફોર્મ ભરવાનું છે. આ ફોર્મ ખાસ મહત્ત્વનું છે. એના વગર તમને શિષ્યવૃત્તિ પણ નહીં મળે, કોઈ સારી શાળા પણ નહીં મળે. તો આ ખાસ પસંદ કરજો. આ ચોઇસ ફિલિંગ માટે GSSY ગુજ વેબસાઇટ છે, ત્યાંથી પણ તમે સીધા જઈ શકો છો અને ત્યાંથી ન જવું હોય તો જે સ્વિફ્ટ ચેટ છે ત્યાંથી પણ જઈ શકો છો અને ત્યાંથી તમે ફોર્મ ભરી શકો છો. આ સ્વિફ્ટ ચેટ જે એપ છે ત્યાં અલગ અલગ આવા બોટ આપેલા છે અને એમાં તમારે CAT કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બોટ પસંદ કરવાનું છે અને એના પર ક્લિક કરીને તમે આગળ વધી શકો છો. એના પર તમે ક્લિક કરશો એટલે સીધા અંદર જશો અને ત્યાં તમારે અહીં રજિસ્ટર યોર ઇન્ટરેસ્ટ બાય ફિલિંગ ધીસ ફોર્મ, તો તમારો જે ચોઇસ ફિલિંગ છે એ આના પર ક્લિક કરશો એટલે ત્યાં ખુલશે અને ત્યાં ખુલ્યા બાદ તમારે શાળા પસંદ કરવાની છે. એટલે કે જે 5 યોજનાઓ છે એ પસંદ કરવાની છે. એમાંથી તમારે નંબર આપવાનો છે કે કયા નંબરે કઈ તમને વધારે પસંદ છે અને આ રીતે તમે ફોર્મ ભરી શકો છો. અત્યારે ચાલુ થઈ ગયું છે પણ હજુ અત્યારે સર્વર એરર છે એટલે આ ફોર્મ ખુલતું નથી. ખુલે ત્યારે તમે ભરી શકો છો અને એના માટે ટાઈમ ઓછો છે એટલે ઝડપથી ભરી દેજો. લિંક આની હું તમને નીચે શેર કરી દઉં છું, ત્યાંથી તમે ભરી શકશો. એમાં જે આ ફોર્મ છે એના પર તમે અહીં ક્લિક હિયર લખેલું છે, અહીં ક્લિક કરશો તો ત્યાં પણ લિંક પછી આ છે જે છે એ ઓપન કરશો ત્યાં પણ ખુલી જશે.
ને ઓપન કરીને સીધા તમને સ્વિફ્ટ ચેટમાં લઈ જશે અને ત્યાંથી તમે ખોલી શકો છો. તો આની જે PDF છે હું ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઉં છું અને ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને આ લિંક પર ક્લિક કરીને સીધું જે રજિસ્ટ્રેશન છે એ કરી શકો છો. પછી એક બીજી વાત એ કે રજિસ્ટ્રેશન તમને ના આવડે તો તમારી શાળામાં જે આચાર્ય સાહેબ અને શિક્ષકો છે તે પણ તમને આમાં મદદ કરશે. તે સિવાય કમ્પ્યુટરવાળાને ત્યાં જશો ત્યાં પણ મદદ કરશે અને જાતે ભરી શકતા તો જાતે પણ ભરી શકો છો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.